જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામને ગણતરીના દિવસ બાકી છે. તમે બધા જ વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ તૈયારી કરી હશે અને કરી રહ્યા છો. હવે અંત સમય આવી ગયો છે. આપણે જે સખત મહેનત કરી છે એનું પરફોર્મન્સ કરવા માટેનું, અને આ છેલ્લી ક્ષણોમાં કેટલીક બાબતો ખૂબ ધ્યાન રાખવા જેવી છે. વિદ્યાર્થી મિત્રો, વાંચનની સાથે આ બાબતો પણ ધ્યાન રાખવા જેવી છે, જેથી આપણે આખા વર્ષની જે મહેનત કરી છે એમાં કંઈ ચૂક ન થાય. તો ફટાફટ મિત્રો, આ છેલ્લી ક્ષણોની બાબતો જે છે જેના ઉપર આપણે ધ્યાન આપવા જેવી છે એના ઉપર આપણે આજે આ લેક્ચરમાં ચર્ચા કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે જ્યારે એક્ઝામ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સ્ટ્રેસ વિદ્યાર્થીઓ પર વધતું જાય છે, અને એના કારણે થઈ અને રિવિઝન ઉપર ધ્યાન આપી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લી ક્ષણોની અંદર પહેલી બાબત જે ધ્યાન રાખવા જેવી છે અને એ છે ધ્યાન કેન્દ્રિત કરવું. મિત્રો ખાસ ધ્યાન રાખો, આપણે જે તૈયારી કરી છે એ શ્રેષ્ઠ છે, આપણે મહેનત કરી છે, ચિંતા કરવાની જરૂર નથી. અને ચિંતા થવી એ એક્ઝામમાં સહજ બાબત છે, પણ આપણે આપણા માઇન્ડને કંટ્રોલ કરવું બહુ જરૂરી છે. ધ્યાન કેન્દ્રિત બહુ કરવું જરૂરી છે. જો ધ્યાન નહીં કેન્દ્રિત કરી શકીએ તો આપણે રિવિઝન નહીં કરી શકીશું અને ડિસ્ટર્બ થઈ જઈશું. તો ધ્યાન કેન્દ્રિત કરવા માટે પહેલું કે બને એટલું મિત્રો અત્યારે મોબાઈલનો જે યુઝ છે એને ટાળો. જરૂર છે કોઈની સાથે વાત કરવાની ફોન ઉપર તો જ, બાકી બને એટલો મોબાઈલના યુઝને ટાળો. બીજા નંબરે મિત્રો, તમારા આત્મવિશ્વાસને વધારવા માટે તમે બને તો મેડિટેશન કરો અને સવારે વહેલા ઉઠીને પ્રાર્થના કરો. માનસિક શાંતિ જે છે એ જાળવવી બહુ જરૂરી છે. મોબાઈલનો ઉપયોગ ટાળો અને બને તો ધ્યાન કેન્દ્રિત કરવા માટે 5-10 મિનિટ દરરોજ શું કરો? ધ્યાન કેન્દ્રિત કરવા માટે મેડિટેશન કરો. બીજા નંબરે છે મિત્રો આવશ્યક વસ્તુઓ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક્ઝામની તૈયારી કરતા હોઈએ છીએ, એક્ઝામનો દિવસ હોય છે ત્યારે સ્ટ્રેસ હોય છે, એ સહજ બાબત છે. ત્યારે મિત્રો આપણે ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જ્યારે જે એક્ઝામમાં આપણે કેરી કરવાની હોય છે, જોડે લઈ જવાની હોય છે અને ભૂલી જઈએ છીએ. તો એને પણ ખાસ ધ્યાન રાખો. તમારી હોલ ટિકિટ છે એ પણ વ્યવસ્થિત રીતે એની 2 કોપી તમારી જોડે રાખો હોલ ટિકિટની. ત્યારબાદ તમારો પાસપોર્ટ સાઇઝના ફોટો 2-3 તમે તમારા પાઉચ જે હોય છે જેમાં તમે પેન અને પેન્સિલ કેરી કરો છો એમાં મૂકી રાખો. ત્યારબાદ તમારી જોડે જે બોલ પેન જે છે જેને તમે મોક ટેસ્ટ દરમિયાન યુઝ કરી છે એ જ ટ્રાય કરો કે મોક ટેસ્ટમાં જ અમે જે બોલ પેન યુઝ કરી છે તો બ્લેક કલરની એ બોલ પેનને જોડે લઈ જાઓ. અને મિત્રો ગરમીનો સમય છે, પહેલી વખત એવું થયું છે કે એક્ઝામ 12 થી 3, અને ખાસ કરીને જે એરિયામાં ગરમી વધારે છે, ઉત્તર ગુજરાત ને બધા જ વિસ્તાર, અમદાવાદ, તો એ જગ્યાએ મિત્રો પોતાની જોડે ખાસ કરીને પાણીની બોટલને કેરી કરો અને એક્ઝામ હોલ ઉપર 1 કલાક પહેલાં પહોંચી જાઓ. હાઇડ્રેટ રહેવા માટે પોતાની સાથે પાણીની બોટલ પણ લઈ જાઓ, કારણ કે એક્ઝામ હોલમાં પણ વ્યવસ્થા હોય છે, પણ છતાં જરૂરી છે પોતાની સાથે પાણીની બોટલ. તો જરૂરી વસ્તુઓમાં હોલ ટિકિટ છે, આઈડી કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝ ફોટો, કાળી બોલ પેન અને પાણીની બોટલ. ત્યારબાદ છે મિત્રો ખાસ આ જે સમયગાળો હોય છે એક્ઝામનો એ દરમિયાન 7 થી 8 કલાકની ઊંઘ લો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વાંચવા ઉપર ફોકસ કરતા હોય છે ને ઘણી વખત એવું થાય છે કે છેલ્લો જે સમય હોય છે એક્ઝામનો 15 દિવસ 20 દિવસ, ત્યારે આપણે ઊંઘ પૂરતી નથી લેતા અને એ ઇનડાયરેક્ટલી આપણી હેલ્થ ઉપર અસર કરતું હોય છે. તો મિત્રો ખાસ ધ્યાન આપો કે 7 થી 8 કલાકની ઊંઘ જરૂર લો, જેથી આપણી માનસિક તંદુરસ્તી જળવાઈ રહે અને એક્ઝામનું પરફોર્મન્સ આપણું સારું થઈ શકે. ત્યાર ઉપરાંત મિત્રો, અત્યારનો જે સમય છે એક્ઝામની નજીકનો, ત્યારે ખાસ કરીને જંક ફૂડ ખાવાનું બંધ કરો. એનાથી તમારી તબિયત બગડી શકે છે અને અલ્ટિમેટલી તમારી એક્ઝામ પરફોર્મન્સ પર અસર કરી શકે છે. નકારાત્મક વિચારો ધરાવતા વ્યક્તિઓ સાથે ના બેસો. જે વ્યક્તિઓ એમ કહેતા હોય કે એક્ઝામ અઘરી છે, આ વખતે પેટર્ન બદલાઈ ગઈ છે. મિત્રો પેટર્ન બદલાઈ ગઈ છે તો એ બધા માટે છે, તમારા એકલા માટે નથી. તો નકારાત્મક વિચારો ધરાવતા વ્યક્તિઓ સાથે બહુ બેસવાનું ટાળો અને વધારે પડતા મોબાઈલના ઉપયોગને પણ ટાળો. ત્યારબાદ છે ખાસ કરીને મિત્રો પરીક્ષાના દિવસની વ્યૂહરચના. આ બહુ અગત્યની છે મિત્રો. પરીક્ષાના દિવસની વ્યૂહરચનામાં સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારી જોડે 200 પ્રશ્ન હશે અને મિત્રો 200 પ્રશ્ન હશે, તમારી જોડે 3 કલાક છે, યાની 180 મિનિટ 200 પ્રશ્ન છે, એટલે એક પ્રશ્ન માટે તમારી જોડે 54 સેકન્ડનો સમય રહેશે. તો મિત્રો ખાસ ધ્યાન આપો કે દરેક પ્રશ્ન આપણા માટે સમાન છે. એવું નથી કરવાનું કે એક પ્રશ્નને વધારે સમય આપો છો, બીજા પ્રશ્ન જે છે એને ઓછો સમય. તમારી જોડે 180 મિનિટ છે, 200 પ્રશ્નો છે, તો મતલબ દરેક પ્રશ્ન માટે તમારી જોડે 54 સેકન્ડ છે. હવે આપણે પ્લાનિંગ બનાવવાનું છે કે ખાસ કરીને દરેક પ્રશ્ન માટે 54 સેકન્ડ છે,
તો તમે જ્યારે પ્રશ્ન સોલ્વ કરો છો ત્યારે જે ઇઝી પ્રશ્ન છે ને એને 30 થી 40 સેકન્ડમાં સોલ્વ કરો. દરેક પ્રશ્નને શું કરો? 30 થી 40 સેકન્ડમાં સોલ્વ કરો. અને જે અઘરો પ્રશ્ન છે ટ્રિકી ક્વેશ્ચન એના માટે થોડો વધારે સમય ફાળવો. અને ખાસ તમારી જોડે છેલ્લે 10 થી 15 મિનિટ બચવી જોઈએ જેથી તમે આખા પ્રશ્નપત્રને એક વખત જોઈ જાઓ. હવે જ્યારે પ્રશ્ન ક્વેશ્ચન પેપર સોલ્વ કરો છો ત્યારે તમારે 2 થી 3 રાઉન્ડની અંદર શું કરવાના છે? પેપરને સોલ્વ કરવાનું છે. 2 થી 3 રાઉન્ડની અંદર પેપરને સોલ્વ કરવાનું છે. 2 થી 3 રાઉન્ડની અંદર યાની સૌથી પહેલા એવા પ્રશ્નોને સોલ્વ કરો જે તમને સચોટ આવડે છે સૌથી પહેલા. ત્યારબાદ સેકન્ડ નંબર ઉપર એવા પ્રશ્નો સોલ્વ કરો જે તમારી જોડે શું છે તમને ડાઉટ છે 50-50 એવા પ્રશ્નોને સોલ્વ કરો. અને એવા પ્રશ્નોને સોલ્વ કરવા માટે શાનો ઉપયોગ કરો? એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરો. અને તમારા સમયનું અસરકારક રીતે સંચાલન કરવાનું છે દરેક પ્રશ્ન માટે. અને મિત્રો ખાસ જ્યારે તમે આન્સર શીટમાં લખતા હોય ત્યારે સૌથી પહેલા તમારે શીટ નંબર બરાબર અને સચોટ જવાબોને ભરવાના છે. શીટ નંબરને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે શીટ નંબર તમે રાઉન્ડ કરતા હોય ત્યારે એમાં ભૂલ ના થવી જોઈએ, એને બરાબર ધ્યાન આપો. અને ખાસ કરીને જે પ્રશ્નના જવાબ ન આવડતા હોય એને છેલ્લે ત્રીજા રાઉન્ડમાં એમાં કરવાનું છે. દરેક પ્રશ્ન માટે તમે 54 સેકન્ડ છે તમારી જોડે, 200 પ્રશ્નો છે બરાબર છે. 3 રાઉન્ડમાં ક્વેશ્ચનોને સોલ્વ કરો. પહેલા સૌથી આવડતા હોય એ પ્રશ્નો સચોટ, પછી ડાઉટફુલ હોય એલિમિનેશન મેથડથી, અને ત્રીજા નંબરે મિત્રો જે પ્રશ્નો નથી આવડતા એમાં કરવાનું છે. મિત્રો ઘણી બધી વખત ઉતાવળમાં એવું થાય છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જે પહેલી વખત એક્ઝામ અટેન્ડ કરતા હશે તો કરવાનું ભૂલી જશે. મિત્રો જે પ્રશ્નો નથી આવડતા એમાં આપણે શું કરવાનું છે? કરવાનું છે. અને ખાસ મિત્રો ધ્યાનમાં રાખો કે તમારી તૈયારી ઉપર તમારે વિશ્વાસ રાખવાનો છે. અત્યારનો સમય એવો હશે કે તમે જ્યારે વાંચવા બેસતા હશો રિવિઝન લાઇબ્રેરીમાં મિત્રો સાથે, ત્યારે ઘણી વખત એવું બનશે હમણાંના કે તમારા મિત્ર તમને કોઈ પ્રશ્ન પૂછશે અને તમને નહીં આવડે તો મતલબ એ બિલકુલ દિમાગમાં નથી લેવાનું. તમારી તૈયારી શ્રેષ્ઠ છે, બધાને બધું આવડતું નથી. તમે જો યોગ્ય મહેનત કરી છે તો મિત્રો વિશ્વાસ રાખજો કે એક્ઝામમાં પાસ થવાના ચાન્સીસ બનવાના છે. ટેન્શન નર્વસનેસ એક સહજ બાબત છે. એક્ઝામ બધા માટે કોઈ પણ વ્યક્તિ હશે જેણે એક્ઝામ પહેલાં પાસ પણ કરી હશે પ્રિલિમ બરાબર છે અને ફરી વખત પ્રિલિમમાં બેસતો હશે છતાં એની અંદર નર્વસનેસ અને એન્ઝાયટી હશે. એક સહજ બાબત છે. તમે એકલા નથી, ખાસ ધ્યાન આપો. બધા જ લોકો જે તૈયારી કરી રહ્યા છે બધા માટે આ જ પરિસ્થિતિ છે, બધા માટે નવી પેટર્ન છે. એટલે તમારી નર્વસનેસ જે છે એને કંટ્રોલ કરજો. એવું પણ બને મિત્રો કે પેપર સોલ્વ કરો ત્યારે આગળના 5 પ્રશ્નો તમને નહીં આવડે, આગળના 10 પ્રશ્નો તમને નહીં આવડે. ચિંતા ના કરશો, 200માંથી આગળના 10 પ્રશ્નો નહીં આવડે તો તમારી જોડે બીજા 190 પ્રશ્નો છે. આગળના 15 પ્રશ્ન નહીં આવડે તો પાછળ તમારી જોડે 185 પ્રશ્ન છે. એટલે આ ખાસ મિત્રો એક્ઝામ ઇઝ ઓલ અબાઉટ માઇન્ડ ગેમ. તમે તમારા માઇન્ડને જેટલું કંટ્રોલ કામ એન્ડ કુલ રાખશો એટલું તમારું પેપર સારું જવાનું છે. તો આ એક ખાસ કરીને તમારી આ માનસિક પરિસ્થિતિને કંટ્રોલ કરવા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરજો. અને બધાને બધું આવડતું નથી, બસ સંપૂર્ણતા જરૂરી નથી, જરૂર છે શાની? શ્રેષ્ઠ પ્રયાસની. તમારો બસ શ્રેષ્ઠ પ્રયત્ન કરો. તમારી જોડે હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો આ બધી જ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશો. અને આવનારી આ જીપીએસસી એક્ઝામ માટે હું તમામ વિદ્યાર્થી મિત્રોને DICS દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસ તરફથી શુભેચ્છા પાઠવું છું. બેસ્ટ ઓફ લક. જય હિન્દ.